नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोय सव्वसाहूणं एसो पंच नमुक्कारो सव्व पापप्पणासणो મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોઈ મંગલમ. શ્રી 20 સ્થાનક તપ તે એક કેવો છે? શાશ્વતો તપ છે. અને તીર્થંકર બનવા માટે તે એકમાત્ર આ રાજમાર્ગ છે. તો હવે આપણે અહીંયા એક સ્ટેટમેન્ટ કહ્યું કે તીર્થંકર બનવા માટે આ એક શ્રેષ્ઠ અને આ એક જ આ રાજમાર્ગ છે આ તપ, બરાબર. તો આ તપમાં આવી વળી કઈ વિશેષતા રહેલી હશે કે જેના દ્વારા તીર્થંકર બની શકાય છે? શું આપણે તે ક્યારેક વિચાર્યું છે કે આ તપમાં આવી કઈ વિશેષતા છે? બીજા પણ કેટલા બધા તપો છે, પણ આ જ તપમાં એવી કઈ શું હશે એમાં કે એના વડે તીર્થંકર બની શકાય છે? અને દરેકે દરેક અનંતા તીર્થંકર ભગવાન તો આજ સુધી થઈ ગયા છે. આજ સુધી અનંતા તીર્થંકરો થઈ ગયા છે, હમણાં પણ વિચરી રહ્યા છે અને આગળ પણ જે થવાના છે. તો તે બધા આ વિષસ્થાનક તપના જ સહારે આ એનું સહારો લઈને તીર્થંકર નામ કર્મ બાંધીને નિકાચિત કર્યું હતું. તો આ તપમાં આવા 20 સ્થાનકો રહેલા છે. તો તેમાંથી 1, 2, 4 કેટલા પણ અથવા તો 20 સ્થાનકોની ઉત્કૃષ્ટ આરાધના કરીને તેઓ તીર્થંકર પદ પામ્યા છે. તો આપણને પણ શું લાગે છે કે આપણે પણ આ તપની ઉત્કૃષ્ટ આરાધના કરશું તો તીર્થંકર નામ કર્મ આપણું પણ બંધાઈ જશે, એમ લાગે છે ને? તો આવું જ છે કે હજી ક્યાંક ખામી લાગે છે આપણને તીર્થંકર નામ કર્મ બંધ કરવા માટે? શું માત્ર તપ કરી દીધું તીર્થંકર નામ કર્મ આપણું બંધાઈ જશે એવું આપણને લાગે છે કે કંઈક ખામી હશે? તો તપ તો ફરજિયાત જ છે. આ તપ તો ફરજિયાત કરવાનું જ છે, પણ અહીંયા આપણને સાથે એ પણ યાદ રાખવાનું છે કે ઘીની વગરની રોટલી કેવી કહેવાય? લુખી ગણાય ને. તો બસ તેવી જ રીતે ભાવ વગર કરેલો તપ તો તે પણ કેવો કહેવાય છે? ભાવ વગર કરેલો તપ તે પણ લુખો ગણાય છે, અધૂરો હોય છે, પાંગડો હોય છે, બરાબર. તો એટલા માટે આવા ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ પ્રકારના તપ આ 20 સ્થાનક તપની સાથે સાથે ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ ભાવ જો કોઈ ગણાય છે તો તે કયો ભાવ છે? કેવો ભાવ ભેળવવો જોઈએ એની સાથે? તો તે છે ભાવ દયા. કઈ દયા છે? કેવો ભાવ છે? તે છે ભાવ દયા અથવા તો ભાવ અનુકંપા, બરાબર. તો આપણે આજના ક્લાસમાં આપણે ખૂબ વિસ્તારપૂર્વક સમજીશું કે ભાવ દયામાં વળી આવી કેવી તાકાત રહેલી હશે કે જો તેની સાથે 20 સ્થાનક તપ ભેળવવામાં આવે છે તો તે જીન નામ કર્મ એટલે કે તીર્થંકર નામ કર્મ પણ બંધાવી શકે છે. અને આ ભાવ દયા વગર તીર્થંકર બનવાનું જ એટલે બની જ શકાતું નથી. એટલે તપની સાથે સાથે મહત્વનું અંગ શું છે? તે છે ભાવ દયા કે ભાવ અનુકંપા. આ 2 પોઈન્ટ્સ તો આપણે જોયા, તે કમ્પલસરી હોવા જોઈએ તીર્થંકર નામ કર્મના બંધ કરવા માટે, બરાબર. પણ હવે મૂળમાં શું હોવું જોઈએ? આપણે આપણા સ્ટાર્ટિંગના 2 ક્લાસ તેના ઉપર જ ખાસ કર્યા હતા. દરેક તપ કે કોઈ પણ ધર્મ ક્રિયાની મૂળમાં સંકિત રત્નની હાજરી હોવી આવશ્યક છે. તો જ પછી તે મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે છે. એ ખાસ એકદમ માઇન્ડમાં ફિટ કરી લેવાનું. સમ્યક્ત્વ વગર કોઈ પણ કરેલી ધાર્મિક ક્રિયા કે તપ કે કાંઈ પણ અનુષ્ઠાનો તે બધા કેવા છે? તે મોક્ષ અપાવનારા બનતા નથી, પણ તે નિષ્ફળ જ ગણાય છે, બરાબર. એટલે સંકિત મૂળમાં હોવું આવશ્યક છે. નહીં તો સંકિત ન હોય અને આપણે માત્ર એમ જ ધાર્મિક ક્રિયા કરીએ તો એ માત્ર સદગતિ અપાવે છે. નિષ્ફળ એટલે કેવી રીતે? બિલકુલ પણ ફળ આપતો નથી એવું નહીં. નિષ્ફળતા કઈ અપેક્ષાએ કહેવાય છે કે આ નિષ્ફળ ગયું તપ? એ મોક્ષ અપાવનારા નથી બનતું, બરાબર. એટલે મોક્ષની દિશામાં આગળ વધારનારું નથી બનતું, એટલા માટે એક અપેક્ષાને નિષ્ફળ કહેવાય છે. પણ તે સદગતિ તો જરૂરથી આપે છે, પણ સદગતિથી કરવાનું શું છે? સદગતિ પણ એ તો સંસારની વૃદ્ધિ જ કહેવાય છે ને. એક પ્રકારે પણ સંસારની વૃદ્ધિનું જ એટલે વધારનાર જ બને છે.
માટે મૂળમાં એટલે કે આત્મામાં સમ્યક દર્શન ગુણ જો આપણને પ્રગટાવવું હોય અને તેની સાથે એટલે સમ્યક દર્શન ગુણ જો આપણે આત્મામાં પ્રગટાવ્યું હોય અને તેની હાજરીમાં સમ્યક્ત્વની હાજરીમાં જો આપણે ઉત્કૃષ્ટ તપ આરાધના કરશું અને એની સાથે સાથે તપની સાથે સાથે આપણે ઉત્કૃષ્ટ એવા ભાવ દયા પણ ભેળવશું, મિક્સ કરશું, તો જ પછી આ જે ત્રિવેણી સંગમ બને છે, આ ત્રિવેણી સંગમ દ્વારા સૌથી શ્રેષ્ઠ સૌથી ઉત્તમોત્તમ ગણાતો એવા પુણ્ય કર્મનું બંધ થાય છે. અને તે પુણ્ય કર્મોનું નામ શું છે? સૌથી ઉત્તમોત્તમ અને સૌથી શ્રેષ્ઠ કોઈ પુણ્ય કર્મ હોય તો તે કયો છે? તો તે છે તીર્થંકર નામ કર્મ. એનું બીજું નામ છે જીન નામ કર્મ. એટલે એના ઉદયથી તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે જીવને. અને આ કર્મ બંધ થાય ત્યાંથી કરીને પછી ત્રીજા ભાવમાં આવીને આ જીન નામ કર્મ એટલે તીર્થંકર નામ કર્મ છે તો તે પોતાનું રિયલ ફળ છે તો તે ત્યારે બતાવે છે. એટલે તીર્થંકરપણું એ અપાવે છે. તો આવા પ્રકારે શ્રી 20 સ્થાનક તપની આરાધના કરવાથી એટલે આવી પ્રકારની આવી રીતે કરવાની હોય છે. આપણે એ પ્રોપરલી સમજી લીધું, પણ હજી આપણે આપણા ક્લાસમાં સમજીશું કે ભાવ દયા એવું શું છે, કે એમાં એવી કઈ તાકાત છે, ભાવ દયા કરાય કેવી રીતે, એ શું છે, એમાં એવી શું વિશેષતા છે કે તે તીર્થંકર નામ કર્મ બંધાવે છે. તપની સાથે સાથે આ ભાવ દયા પણ એવું કયો ચમત્કાર એમાં શું રહેલું છે તે આપણે સમજીશું આજે. તો આપણે પણ આ તપ જે છે તો તે પણ આપણે આ ઉત્કૃષ્ટ એવો આ શાશ્વતો જે તપ છે તો તે આપણે પણ કરી શકીએ છીએ. પણ આપણે જ્યારે કરીએ ત્યારે આપણું લક્ષ્ય શું હોવું જોઈએ આ તપ કર્યાની પાછળ? તો મને તીર્થંકર બનવાનું છે, મને તીર્થંકર પદ જોઈએ છીએ, આ પોસ્ટ જોઈએ છે. શું આવું આશય એની પાછળ આપણું રહેલું હોય? તો આવું જો આશય જો આપણું રહેલું હોય તો તે કેવું ગણાય? શું માત્ર તેનાથી આપણે અરિહંત બની જશું? માત્ર આવો આશય હોય તપ કર્યા પાછળનો કે મને તીર્થંકર પદ જોઈએ છે, મને તીર્થંકર બનવાનું છે, મને અરિહંત બનવાનું છે, માત્ર શું આવો આશય જો તપ કર્યા પાછળ જો આપણું રહેલું હોય તો શું તીર્થંકર નામ કર્મ આપણું બંધ થઈ જશે? અથવા તો આટલા અષ્ટમહાપ્રાતિહાર્યોથી આપણી પૂજા થાય, આટલા કરોડો દેવતાઓ આપણી સેવામાં હંમેશા હાજર રહે, એવું બધું આપણને જોઈએ છે. શું આવા પ્રકારના ઐશ્વર્યથી લોભિત એટલે આકર્ષાઈને આપણને અરિહંત બનવાનું છે, એના માટે શું આપણને આ તપ કરવું છે? અને એનાથી શું આપણું તીર્થંકર નામ કર્મ પણ બંધાઈ જશે? તો એ નથી થવાનું, એ નહીં થાય. કારણ કે આ શું છે, આ ઉપર છલ્લો ફળની માંગણી કરાય છે, અંદરથી આપણું પોતાનું સ્વાર્થ છુપાયેલું છે. તો પછી આશય કેવો હોવો જોઈએ? આપણો આશય કેવો હોવો જોઈએ? નિસ્વાર્થ ભાવવાળો હોવો જોઈએ. ઇનફેક્ટ નિસ્વાર્થ ભાવ એટલે પરમાર્થના ભાવ છલકવા જોઈએ આત્મામાં. અને તે પણ કોના પ્રત્યે? તો સંપૂર્ણ વિશ્વમાં રહેલા એક એક જીવો એટલે કે અનંતા જીવો પ્રતિ, દરેક જીવ પ્રતિ આપણા આત્માની અંદર પરમાર્થના ભાવો છલકવા જોઈએ. જે જીવો આજે વિશ્વમાં રહેલા જે પણ જીવો છે, અનંતા જીવો છે, જેઓ મોક્ષ માર્ગને જાણતા નથી કે તેના ઉપર વળી ચાલી પણ રહેલા નથી, તેઓ ઉપર અત્યંત કરુણાના ભાવથી આપણો અંતઃકરણ છલકાઈ જવું જોઈએ. અને એ પણ એવા પ્રકારની ઉત્કૃષ્ટ એવી કરુણા આપણા હૃદયમાં એ છલકાવી જોઈએ. તો તે કેમ? કરુણાથી કેમ? કારણ કે મોક્ષ માર્ગ ઉપર જે ચડેલા નથી જીવો, બરાબર, એમના ઉપર કરુણા શા માટે લાવવી જોઈએ? કારણ કે મોક્ષ માર્ગ ઉપર જે જીવો ચડેલા નથી તે જીવોના આત્મા અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા કરતા જન્મ જરા મરણનું ચક્કર ખાતા ખાતા અત્યંત અંદરથી એમનો આત્મા દુઃખી થયો છે. તો હવે અહીંયા આપણે વાત કરીએ છીએ કે અંદરથી દુઃખી, તો અંદરથી દુઃખી એનું મિનિંગ શું થાય છે? કે આ સંસારમાં જે જીવો છે
તો તે જો અંદરથી દુઃખી કહેવાય તો હવે એનું મિનિંગ શું છે? એનું મિનિંગ એમ નથી લેવાનું કે બિઝનેસમાં લોસ થવાને કારણે અથવા તો ધંધો બરાબર ન ચાલવાને કારણે દુઃખી છે, માનસિક રીતે હેરાન છે, પરેશાન છે, તો એનું મિનિંગ તે નથી. અથવા તો પરિવારમાં ઝઘડા કંઈ પ્રોબ્લેમ હોવાના કારણે માનસિક રીતે દુઃખી થયા છે અને માનસિક દુઃખથી એ જીવો પીડાય છે, તો આવા પ્રકારના દુઃખને આંતરિક રીતે દુઃખી નથી કહેવાતો, બરાબર. પણ આધ્યાત્મિક દૃષ્ટિથી, આ સાંસારિક દૃષ્ટિથી દુઃખી નથી ગણવાનું, પણ શું ગણવાનું છે? આધ્યાત્મિક દૃષ્ટિથી જે મોક્ષ માર્ગને જાણનારા જીવો, એટલે જે મોક્ષ માર્ગને ન જાણનારા છે એવા જીવોના આત્મા તેઓ અંદરથી દુઃખી ગણાય છે, બરાબર. એટલે એમાં ફરક શું છે? સાંસારિક દૃષ્ટિથી દુઃખી નહીં, પણ એટલે સાંસારિક દુઃખ, જે પણ દુઃખો છે, જે પણ દુઃખો એમને વેઠવવા પડે છે, એના કારણે જે માનસિક દુઃખથી પીડાય છે, તો તેને કંઈ આંતરિક દુઃખ નહીં કહેવાય. પણ શું હોય છે આંતરિક દુઃખ? એટલે શું? જે આધ્યાત્મિક દૃષ્ટિથી જે મોક્ષ માર્ગને ન જાણનારા જીવો છે, તેમના આત્મા અનાદિકાળથી ભવ બ્રહ્માંડના ફેરા ફરતા ફરતા જે અંદરથી એમનો આત્મા દુઃખી થાય છે, તો તેને કહેવાય છે અંદરથી દુઃખી રહેલા જીવો, બરાબર. એટલે કે કર્મોના કારણે જે જન્મ મરણ કરીને ચારે ગતિમાં અહીંયાથી ત્યાં રખડવું પડે છે, અને આ શરીર રૂપી જે જેલ છે એમાં કેદ થઈને રહેવું પડે છે આત્માને, તો તેમનો આત્મા આંતરિક દૃષ્ટિથી એ દુઃખી ગણાય છે. પછી ભલે તેઓ બહારથી સુખી હોય કે દુઃખી હોય, એટલે કે સાંસારિક દૃષ્ટિથી ભૌતિક રીતે તેઓ બાહ્ય રીતે સુખી હોય કે દુઃખી હોય તો તે મિનિંગલેસ છે. આપણને તો આધ્યાત્મિક દૃષ્ટિથી જોવાનું છે ને, બરાબર ને. સાંસારિક દૃષ્ટિ એટલે કે ભૌતિક સુખી હોય એટલે ગરીબ હોય કે શ્રીમંત હોય, પણ મોક્ષ માર્ગ જાણતા નથી એટલે શું કહેવાય એમને તો અંદરથી દુઃખી જીવો જ કહેવાય છે, બરાબર ને. એટલે આ કોન્સેપ્ટ આપણને બરાબર ક્લિયર થઈ જવું જોઈએ. આંતરિક દૃષ્ટિથી, આધ્યાત્મિક દૃષ્ટિથી દુઃખી જીવો કોને કહેવાય? તો તે છે મોક્ષ માર્ગને નહીં જાણનારા જીવો અને મોક્ષ માર્ગ ઉપર નહીં ચાલનારા જીવો. તે જીવોને શું કહેવાય છે? આંતરિક દૃષ્ટિથી દુઃખી જીવો. પછી ભલે તે બાહ્ય રીતે એટલે કે ભૌતિક રીતે બહારથી તે ભલે શ્રીમંત હોય કે ગરીબ હોય, બાહ્ય રીતે એ સુખી છે કે દુઃખી છે, અહીંયા તેનું કંઈ એનું દેટ ડઝન્ટ મેટર, બરાબર. પછી બીજા પ્રકારના જીવો કેવા હોય છે? જે અંદરથી સુખી હોય છે, બરાબર. અંદરથી સુખી જીવો. તો અંદરથી સુખી જીવો એટલે શું? કે તે પણ આપણને આધ્યાત્મિક દૃષ્ટિથી ગણવાનું હોય છે. એટલે કે જે જીવો મોક્ષ માર્ગને જાણે છે અને તેના ઉપર ચાલી રહેલા છે, પ્રભુની આજ્ઞાઓનું પાલન કરી રહેલા છે, અને જેમની મોક્ષ માર્ગ તરફ એની તરફ પ્રગતિ ચાલી રહી છે, પ્રોગ્રેસ ત્યાં તરફ એ તરફ ચાલી રહ્યો છે, આગળ વધી રહેલા છે, તો તેવા જીવોને અંદરથી સુખી કહેવાય છે. આધ્યાત્મિક દૃષ્ટિથી શું કહેવાય છે? એવા જીવો જે મોક્ષ માર્ગ, ભગવાને બતાવેલા મોક્ષ માર્ગ ઉપર ચાલી રહેલા છે, તો તેવા જીવોના આત્માને કેવા કહેવાય છે? અંદરથી સુખી કહેવાય છે. એટલે કે સાચા માર્ગને જાણીને તેના ઉપર ચાલીને સદગતિ પ્રાપ્ત કરતા કરતા આગળ કેટલાક ભવો પછી, થોડાક કે વધારે કેટલાક ભવો પછી, એટલે ગણતરીના ભવો પછી તેઓ અવશ્ય મોક્ષની પ્રાપ્તિ અવશ્ય કરશે. એટલા માટે જ આવા જીવોને શું કહેવાય છે? અંદરથી સુખી કહેવાય છે. આધ્યાત્મિક દૃષ્ટિથી એવા જીવોને સુખી કહેવાય છે, બરાબર. પછી ભલે તેઓ સાંસારિક દૃષ્ટિથી, આર્થિક રીતે એટલે કે ભૌતિક દૃષ્ટિથી તે ભલે સુખી હોય કે દુઃખી હોય, એ મેટર કરતું નથી, બરાબર. તેઓની આર્થિક સ્થિતિ બળવાન નથી એવું પણ હોઈ શકે છે, અને સાંસારિક દૃષ્ટિથી તેઓ બહારથી ભલે દુઃખી લાગે છે, એટલે કે પરિવારમાં કે ધંધામાં કે શરીરમાં રોગો પણ હોઈ શકે છે, કોઈ પ્રકારના પ્રોબ્લેમ્સ પણ રહેલા હોઈ શકે છે. છતાં આવા જીવો એટલે બાહ્ય દૃષ્ટિથી એવો ભલે દુઃખી લાગે, પણ અંદરથી તેઓ દુઃખી ગણાતા નથી.
કેમ? કારણ કે તેઓ પ્રભુ દ્વારા બતાવેલા મોક્ષ માર્ગને, પ્રભુ દ્વારા બતાવેલા જે સત્ય માર્ગ છે, સાચા માર્ગને તેઓ જાણે છે અને તે માર્ગ ઉપર તેઓ ચાલી રહેલા છે. તે માર્ગ ઉપર ચાલવાનો ઘણો સરસ પુરુષાર્થ કરી રહેલા છે. માટે તેમનામાં સાચી સમજણ રહેલી છે કે આ બાહ્ય સાંસારિક દુઃખો જે પણ મને ભોગવવું પડે છે, ભૌતિક દુઃખો જે પણ મને પ્રાપ્ત થાય છે, તો તે તો માત્ર મારા પોતાના જે પણ કરેલા પૂર્વભાવોમાં જે પણ કરેલા કર્મો હશે તો તેમના જ ફળો છે, બીજું કંઈ નથી. માટે મને સમતા ભાવથી ભોગવવા જોઈએ. હાય વોય કરીને હજી વધારે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનની અંદર જઈને હજી નવા કર્મનું બંધ કરવાનું નથી મારે. આવા જીવો શું થાય છે? શીઘ્રતાથી મોક્ષ પદને પામે છે. કારણ કે તેઓની વિપુલ પ્રમાણમાં કર્મ નિર્જરા તો સતત ચાલુ રહેલી હોય છે. માત્ર મનના વિચારો પણ એવા આવે ને કે મનના વિચારો પણ એવા શુભ આવે કે જેના કારણે એ બેઠા બેઠા વિચારીને જ ઘણી જ કર્મની નિર્જરા કરતા હોય છે. સંસારમાં ભલે જે પણ કર્તવ્યો તેમના જે પણ હોય છે કરવા પડે છે, સંસારમાં રહીને પણ તેઓનું લક્ષ્ય તો એ જ હોય છે કે મને સર્વવીરતી ગ્રહણ કરવાની છે, અથવા તો જો દેશવીરતી ગ્રહણ કરીને સંસારમાં પણ રહેલા હોય છતાં એમના મનના વિચાર તો કેવા હોય છે? મનના વિચાર અત્યંત શુભ હોય છે અને જે કર્મ નિર્જરા સતત કરાવે છે. બરાબર? એટલે નવા પાપ કર્મો એટલા પ્રમાણમાં બંધાતા નથી. એટલે એવા જીવો શીઘ્રતાથી મોક્ષ પદને પામે છે. માટે તેઓને ભલે બાહ્યથી તે સુખી હોય કે દુઃખી હોય, એટલે બહારથી તે ભૌતિક દૃષ્ટિથી ભલે તેઓ દુઃખી હોય અથવા તો બહુ શ્રીમંત પણ હોય, એ મેટર કરતું નથી. દુઃખી હોય તો તે જો બાહ્ય એટલે ભૌતિક દૃષ્ટિથી દુઃખી હોય તો તે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરતા નથી. અને જો બહુ સુખી હોય, શ્રીમંત હોય તો પણ તેઓ આ રંગ રાગમાં લેપાતા નથી. બરાબર? એટલે તેમને તે મેટર કરતું જ નથી. તેઓ સમતા ભાવમાં રહે છે. હવે સમતા ભાવનો મિનિંગ એ નહીં કે ખાલી દુઃખમાં સમતા ભાવ રાખવાનો, પણ સુખમાં પણ સમતા ભાવ રાખવાનો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે માત્ર એ સમતા ભાવને એક તરફો જ આપણે મિનિંગ લેતા હોઈએ છીએ કે દુઃખ આવે, કોઈ આવી સિચ્યુએશન પ્રતિકૂળતા આવે તો માત્ર ત્યાં જ સમતા ભાવ રાખવાનો, ત્યાં જ આપણને સહનશીલતા કે ક્ષમા ભાવ રાખવાનો કે આર્ત ધ્યાન કરવાનું નહીં. માત્ર આટલું જ સમતા ભાવ નથી. એ તો હજી સિમ્પલ છે. પણ સમતા ભાવનો બીજો પાસો પણ છે, તે થોડુંક ડિફિકલ્ટ છે, થોડુંક હાર્ડ છે. તો તે શું છે? જ્યારે સુખ આવે ને, જ્યારે આપણને સુખની અનુભૂતિ કરાવે એવા પુણ્ય કર્મોનું ઉદય રહેલું હોય છે, તો એ ટાઈમ તો આપણી સાચી પરીક્ષાની ઘડી છે કે એ ટાઈમમાં આપણે શું કરી રહેલા છીએ. એ ટાઈમમાં શું આપણે રંગરાગમાં લેપાઈ જઈએ છીએ? શું આપણે ભૌતિક જે પણ સુખ આપણને પ્રાપ્ત થાય છે, અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે, કે પંચેન્દ્રિયોના જે પણ વિષયો આપણને સરસ વિષયો, શુભ વિષયો પ્રાપ્ત થાય છે, તો તેમાં શું આપણે લેપાઈ જઈએ છીએ? ત્યારે શું આપણે એ રાગ ઉપર આપણને જે પણ સુખો છે એના ઉપર આપણે રાગ થાય છે? તો તે જ મેન છે. અહીંયા જ આપણે હારી જઈએ છીએ. બરાબર? અહીંયા આપણને હારવાનું નથી. એક વખત હજી આપણે દુઃખમાં આપણે સમતા ભાવ હજી આપણે ટ્રાય કરતા હોઈએ છીએ કે આર્ત ધ્યાન નથી કરવાનું, પણ જ્યારે સુખની ક્ષણો આવે ને, પુણ્ય કર્મોનો ઉદય આવે ને, તો ત્યારે આપણે હારી જઈએ છીએ. બરાબર? એટલે સમતા ભાવનું પણ મિનિંગ આપણને સમજવું જરૂરી છે કે સમતા ભાવ એટલે શું? આપણે માત્ર એક પાસો નહીં, બંને પાસાઓથી જીતવાનું છે. બરાબર? એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણી વાત ચાલતી હતી કે આ જીવો જે છે, જે આંતરિક રીતે આધ્યાત્મિક દૃષ્ટિથી તે ભલે તે એટલે સુખી હોય, એટલે આધ્યાત્મિક દૃષ્ટિથી એટલે કે આંતરિક રીતે જે જીવો સુખી હોય, એટલે કે જે જીવો મોક્ષ માર્ગ ઉપર ચાલી રહેલા હોય છે, તો તેઓ ભલે ભૌતિક રીતે સુખી હોય, બાહ્ય રીતે સુખી હોય કે દુઃખી હોય, ગરીબ હોય કે શ્રીમંત હોય, રોગી શરીર હોય કે નિરોગી શરીર હોય, એમને કંઈ મેટર થતું નથી. કારણ કે તેઓ અંદરથી કેવા છે? એમનો આત્મા સુખી છે. કેવો છે? સુખી છે આત્મા એમનો અંદરથી.
આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરનારા જે જીવો હોય છે ને, તો તે જીવો ક્યારે પણ અંદરથી એમના આત્મા દુઃખી હોતું જ નથી. એટલે અહીંયા આપણે શું જોયું કે સંસારમાં બે પ્રકારના જીવો રહેલા છે. એક તો અંદરથી જે દુઃખી જીવો છે, પછી ભલે તે બહારથી સુખી હોય, ભૌતિક રીતે સુખી હોય કે દુઃખી હોય. અને બીજો ટાઈપ છે અંદરથી સુખી જીવો, પછી ભલે તેઓ પણ ભૌતિક રીતે સુખી હોય કે દુઃખી હોય. તો આવા બે પ્રકારના જીવો એ રહેલા હોય છે આ સંસારમાં. તો એમને એવી રીતે પણ કહી શકાય, જે અંદરથી દુઃખી જીવો હોય છે તો તેમને એમ પણ કહી શકાય કે આધ્યાત્મિક દૃષ્ટિથી દુઃખી જીવો, અને જે અંદરથી સુખી જીવો છે તો તે જીવોને શું કહી શકાય? આધ્યાત્મિક દૃષ્ટિથી સુખી જીવો, એટલે મોક્ષ માર્ગ ઉપર ચડેલા જીવો. બરાબર, આટલું આપણને એકદમ ક્લેરિટી રાખવાની છે. તો હવે જે જીવો અંદરથી સુખી છે, એટલે શું? અંદરથી સુખી એટલે કે મોક્ષ માર્ગ ઉપર ચડેલા છે, તો તેવા જીવોને જોઈને આપણા અંદરના ભાવો કેવા આવે? આ પ્રેક્ટિકલી આપણને બધાને વિચારવાનું છે. આપણને આ બધા પોઈન્ટ્સમાં શું કરવાનું છે? આત્મચિંતન કરવાનું છે. પોતાને જ આપણને માત્ર અહીંયા આપણને ક્લાસ સાંભળવાનું નથી. બરાબર, આપણને શું કરવાનું છે? આપણને ઊભા એટલે આત્માને આગળ ઊભો રાખીને આપણને પોતાને વિચારવાનું છે. બરાબર, આત્મચિંતનમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં હમણાં હવે આપણે પ્રવેશ કરશું નહીં તો પછી ક્યારે કરશું? બરાબર, એટલે સમજણ લઈને આપણને શું કરવાનું છે? વિચારણા કરવાની છે. આત્મિક ચિંતન તરફ આગળ આપણને વધવાનું છે. બરાબર, તો હવે આપણને શું વિચારવાનું છે? શું આત્મચિંતન કરવાનું છે? કે જે વિશ્વમાં જે પણ જીવો છે, જે સુખી આંતરિક રીતે જે આધ્યાત્મિક દૃષ્ટિથી જે સુખી જીવો છે, એટલે કે જે જીવો મોક્ષ માર્ગને પામેલા છે, તો તેવા જીવોને જોઈને આપણા ભાવો કેવા આવે છે? આપણા અંદરના સહેજતાથી ભાવો કેવા આવે છે? તો એવા જીવોને જોઈને આપણને બિલકુલ પણ દયાભાવ લાવવો નહીં. એટલે અંદરથી આંતરિક રીતે જે સુખી જીવો હોય છે, ભલે તે બાહ્ય દૃષ્ટિથી દુઃખી હોય, પણ એમના ઉપર દયાભાવ લાવવો નહીં. એટલે કે બિચારાપણાની કે લાચારીપણાનો જે ભાવ હોય છે, તો એવા ભાવો લાવવા તે અયોગ્ય છે, અનુચિત છે. કારણ કે શાસ્ત્રકાર ભગવંતની દૃષ્ટિથી તેઓ આંતરિક રીતે સુખી છે. એટલે કે શું? મોક્ષ માર્ગ પામેલા છે તે જીવો, પોતાનું આત્મકલ્યાણ તેઓ સાધી રહ્યા છે. તો પછી દયાભાવ શા માટે કરાય? તેમના ઉપર કરાય? આપણાથી નહીં કરાય ને તો પછી કરાય શું? કેવા ભાવો આવવા જોઈએ એમને જોઈને? એવા ઉત્તમ જીવોને જોઈને એમની ભક્તિને, એટલે એવા જીવોને જોઈને આપણે તો એમની ભક્તિ કરવાની. એમના ઉપર આપણને બહુમાન ભાવ સહેજતાથી આવવું જોઈએ. બરાબર, એટલે આવા જીવોની ભક્તિ કરાય, બહુમાન કરાય. પછી ભલે તે જીવો બાહ્ય રીતે ગરીબ હોય કે શ્રીમંત હોય, બંનેની આપણને બહુમાન કરાય અને ભક્તિ કરાય છે. પછી હવે આપણે બીજા જીવો તરફ જોઈએ. તો બીજા પ્રકારના જીવો છે કે જેઓ અંદરથી દુઃખી છે. કયા જીવો? જે જીવો અંદરથી દુઃખી છે, એટલે કે જે જીવો મોક્ષ માર્ગને જાણતા નથી, જે જીવો મોક્ષ માર્ગ ઉપર ચાલી રહેલા નથી, તો એવા જીવોની હવે આપણને વિચારણા કરવાની છે. તો એમને જોઈને કેવા ભાવો આવવા જોઈએ આપણા હૃદયમાં? સહેજતાથી આપણને કેવા ભાવો આવવા જોઈએ? શું તે એવા જે જીવો છે કે જે મોક્ષ માર્ગ પામેલા નથી, જે આધ્યાત્મિક દૃષ્ટિથી દુઃખી છે, તો એવા જીવોને જોઈને તેમના ઉપર શું બહુમાન ભાવ આવવા જોઈએ? આપણને આવવા જોઈએ બહુમાન ભાવ. વિચારો. હવે આપણો આન્સર જો અહીંયા ના હોય કે એવા જીવો ઉપર મને બહુમાન ભાવ આવતા નથી, તો તે ફરીથી વિચારવા જેવું છે. કારણ કે જે પણ આજે આપણે ટીવીમાં જોઈએ છે, ફિલ્મ સ્ટાર્સ હોય કે કોઈ પણ શ્રીમંતો હોય છે આ દુનિયામાં, ઇન્ડિયામાં, કે કરોડપતિ, અબજોપતિ જે પણ ફિલ્મ સ્ટાર્સ હોય છે, તો તેમને જોઈને આપણને શું ભાવ આવે? કે વાહ, બહુમાન ભાવ આવી જાય ને. આપણા એ આઈડલ બની જાય છે. આપણે એમના પાગલ જેવા ફેન બની જઈએ. આપણે એમને ફોલો કરવા લાગીએ.
એમને આપણે બહુ ઊંચી દ્રષ્ટિથી જોઈએ કે એ કેવા કેવા, એટલે કોઈ મહાન વ્યક્તિ છે એવા પ્રકારના બહુમાન ભાવ આપણને આવી જાય છે, તો તે શું ઉચિત છે? શું તે જીવો મોક્ષ માર્ગ ઉપર ચાલી રહેલા છે? આ વિચારવા જેવું છે. તો જે જીવો, આવા જીવો કેવા છે, જે પણ ફિલ્મ સ્ટારો વગેરે છે તે કેવા છે? શું અંદરથી દુઃખી છે કે અંદરથી સુખી છે? તે તો અંદરથી દુઃખી છે ને, તો તેવા જીવો ઉપર બહુમાન ભાવ આવવું જ કેવી રીતે જોઈએ આપણને? એટલે આપણે બહુ ગડબડ કરી રહેલા છીએ. આ ખાસ વિચારવા જેવું આ વિષય છે, આત્મચિંતન કરવા જેવું વિષય છે. જે આંતરિક રીતે દુઃખી છે, જે જીવો મોક્ષ માર્ગ ઉપર ચાલી રહેલા નથી, ભલે તે શ્રીમંત હોય, અબજોપતિ હોય, કરોડોપતિ હોય, કેવા પણ હોય, એવા જીવો ઉપર કેવા ભાવ આવવા જોઈએ? સહેજતાથી. તો તે દયા ભાવ આવવા જોઈએ. કેવા ભાવ? કરુણાના ભાવ આવવા જોઈએ. બરાબર. હવે જો જેઓ અંદરથી દુઃખી જીવો છે, તેઓ મોક્ષ માર્ગે ચડેલા નથી, તેઓની પાસે આવી સમજણ પણ રહેલી નથી, માટે તેઓ સંસારમાં હજી ભટકશે, અને તેઓ પાપને પાપ પણ માનતા નથી. પાપનું જસ્ટિફિકેશન પણ તેઓ આપતા હોય છે. બરાબર. અથવા સ્વાર્થ માટે જે પણ એ લોકો પાપ કરતા હોય ને એમના જીવનમાં, તો તેવા પાપને એ કરવા યોગ્ય માને છે. કરવા યોગ્ય માને છે એટલે કે ઉપાદેય માને છે. તો જે જીવો પાપને ઉપાદેય માને છે, તો આવા જીવો જે હોય છે, તો તે એવા જીવોને બહુમાન ભાવથી જોવું જ કેવી રીતે જોઈએ? એવા જીવો ઉપર શું આવે? આપણને આપણા હૃદયમાં સહેજતાથી દયા ભાવ આવવું જોઈએ, કરુણાના ભાવ આવવા જોઈએ. તો તેવા જીવો આગળ દુર્ગતિ વગેરેમાં ભટકશે. સંસારમાં હજી એમનું પરિભ્રમણ બાકી હોઈ શકે છે, ઘણું પરિભ્રમણ બાકી હોઈ શકે છે. તો એવા જીવો ઉપર ઓટોમેટિકલી કરુણાના ભાવો આવવા જોઈએ, દયાના ભાવો આવવા જોઈએ. પણ શું આપણે તેવા ભાવો, આપણને શું આવા દયાના ભાવો આવે છે હૃદયમાં કે નથી આવતા ને? ઇઝીલી આવતા જ નથી આવા ભાવો. હૃદયને ઘણું જ કોમળ કરવું પડશે. આપણો હૃદય આજે કેવું બની ગયો છે? કઠોર ને કઠોર બની રહ્યો છે. કઠોર પરિણામો ચાલી રહેલા છે, અને હજી તે કઠોર ને કઠોર બનતો જાય છે. આપણે તો બાહ્ય દૃષ્ટિથી જે દુઃખી જીવો છે ને, તો એવા જીવોના દુઃખને પણ જોઈને આપણને સહેજતાથી કરુણાના ભાવો આવતા પણ નથી. એટલે બાહ્ય, રિપીટ કરીએ, જે બાહ્ય દૃષ્ટિથી જે દુઃખી જીવો છે, એટલે કે જે રોગગ્રસ્ત હોય, કે બહુ ગરીબ હોય, કે બહુ જ હાલત જોવા જેવી ન હોય, એવા જીવોના, અથવા તો જે સ્થાવર જીવો છે કે ત્રસ જીવો છે, કોઈ પણ જીવો જે બાહ્ય દૃષ્ટિથી જે દુઃખી છે, તો આવા જીવોના દુઃખને જોઈને પણ આપણને કરુણાના ભાવ આવતા નથી. આવા કઠોર પરિણામ આપણા થઈ ગયા છે આજે. તો પછી વિચારો કે અંદરથી, એટલે કે આધ્યાત્મિક દૃષ્ટિથી જે દુઃખી છે જીવો, તો એમના દુઃખને જોઈને દયા આવશે જ કેવી રીતે? આ એકદમ વિચારવા જેવું વિષય છે. બરાબર. બાહ્ય દૃષ્ટિથી દુઃખી જીવોના દુઃખને જોઈને આપણને કરુણાના ભાવો આવતા નથી, તો આધ્યાત્મિક દૃષ્ટિથી દુઃખી જીવોના દુઃખને જોઈને, આંતરિક એમનો જે આત્મા જે પીડાઈ રહેલો છે, તો એ આત્માઓ, એમના આત્માના દુઃખને જોઈને આપણને દયા આવશે જ કેવી રીતે? આવા પ્રકારની ભાવ દયા આવવી તે કંઈ સહેલું નથી, બિલકુલ સહેલું નથી. તેના માટે આપણને પોતાની જ આધ્યાત્મિક દૃષ્ટિને ઉઘાડવી, એટલે ઓપન કરવી પડશે. બરાબર. પોતાની જો ઉઘડશે, પોતાની જે આધ્યાત્મિક દૃષ્ટિ ઉઘડશે, પછી જ તો બીજા જીવોના આંતરિક દુઃખને આપણે જોઈને આપણું હૃદય દ્રવિત બની શકશે. આપણા હૃદયમાં દયાભાવ, કરુણા ભાવ વગેરે આવી શકશે. બરાબર ને? એટલે આધ્યાત્મિક દૃષ્ટિ આપણી જ્યારે પોતાની ઉઘડશે, તો તેનું મિનિંગ શું થાય છે? આ સેન્ટેન્સનું મિનિંગ શું થાય છે? આપણી પોતાની આધ્યાત્મિક દૃષ્ટિ ઉઘડવી, તેનું મિનિંગ શું થાય છે? એનું મિનિંગ થાય છે કે આપણે પોતે જ જ્યારે મોક્ષ માર્ગને જાણશું, બરાબર, આપણે પોતે જ જ્યારે મોક્ષ માર્ગને જાણશું,
મોક્ષ માર્ગ ઉપર ચાલવાનું આપણે સ્ટાર્ટ કરશું, પ્રયત્નશીલ બનશું અને પોતાના જ આત્માના આંતરિક દુઃખોને જોઈને, જે આપણો પોતાનો આત્મા અનાદિકાળથી ભટકી રહ્યો છે, આ સંસારમાં ઘણા ઘણા ભવો કરીને દુઃખી થયો છે, અને આ ચાર ગતિનું જે ચક્કર એ અહીંયાથી ત્યાં, અહીંયા જે ટેનિસનું બોલ હોય ને, અહીંયાથી એક મારે, બીજું ત્યાંથી સામેવાળો મારે, આમ એનું કઈ પ્રગતિ થતી નથી, બસ અહીંયાથી ત્યાં ફેંકાય છે. બરાબર? તો આપણી આત્માની આ જ દશા છે અને કર્મો આપણને અહીંયાથી ત્યાં ફેંકી રહ્યા છે. બરાબર? તો આ કર્મોના બંધનથી આપણો જે આત્મા બંધાયેલો છે, તો તે કેટલું દુઃખી થયો છે. તો એનું દુઃખ જ્યારે આપણને સમજાશે, પોતાના આત્માનું દુઃખ જ્યારે સમજાશે અને પોતાના આત્મા ઉપર જ આપણને સૌથી પ્રથમ દયાભાવ જ્યારે આવશે ને, અને આપણા પોતાના આત્માને સંસારનું જે આ જન્મ જરા મરણનું જે ચક્કર છે, જે સાયકલ છે, તો તેને મુક્ત કરવાની જ્યારે ઈચ્છા પ્રગટ થશે ને, તો ત્યારે જ તેના એટલે પોતાના આત્માના જે દુઃખ જે ભોગવી રહ્યો છે, તો તેના ઉપાયોને અમલમાં લાવશે. પહેલા તો ઉપાયો શોધશે. બરાબર? ઉપાયો શોધશે અને પછી ઉપાયો એટલે કે મોક્ષ માર્ગ, એટલે તે અમલમાં લાવશે. પ્રભુની આજ્ઞાઓ છે તો તે ત્યારે તે અમલમાં લાવશે અને ત્યારે તે દુઃખને કાઢી નાખવાનો, સુખી થવાનો ઉપચાર કરશે. બરાબર? એટલે કે પ્રભુએ બતાવેલું જે મોક્ષ માર્ગ છે તેના ઉપર ચાલશે અને પોતાના આત્માને સુખી કરવા પ્રયત્નશીલ બનશે. અને આવું જ્યારે તે કરશે ને, એટલે પોતે જ જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિથી સુખી બનશે, મોક્ષ માર્ગ ઉપર પોતે જ આપણે જ્યારે ચાલશું, પોતાના આત્માની ચિંતા કરશું, પોતાના આત્મા ઉપર દયા કરશું, તેના પછી જ કહેવાશે કે આપણી પોતાની જે આધ્યાત્મિક દૃષ્ટિ છે ને, તો ત્યારે કહેવાશે કે એ ઉઘડી છે. બરાબર? ખુલી છે, ઓપન થઈ છે. અને પછી તેના પછી જ જે સંસારમાં આ જે વિશ્વમાં જે રહેલા છે, જે અનંત જીવો છે, આ જે સંસારમાં જે પણ રખડી રહેલા, જે પણ આધ્યાત્મિક દૃષ્ટિથી જે પણ દુઃખી જીવો છે, તો એવા જીવોના આત્મામાં જે પણ આત્મા જે દુઃખોને ભોગવી રહ્યો છે, બરાબર, તો એ બીજા જીવોના આત્માઓ જે દુઃખને ભોગવી રહેલા છે, એમનું જે જન્મ મરણનું સાયકલ જે ચાલી રહેલું છે, તો એમના આત્માને દુઃખને જોઈને આપણું હૃદય અત્યંત દ્રવિત બનશે, અત્યંત આપણા આત્મામાં કરુણાભાવ છલકશે અને અત્યંત કરુણાથી આપણું હૃદય ભરાઈ જશે. અને પછી આ જીવોના આંતરિક એટલે કે આધ્યાત્મિક દુઃખોને દૂર કરવા માટે ઉપાય કે ઉપચાર કરવા એ તત્પર બનશે. બરાબર? ઉતાવળો બનશે, પ્રયત્નશીલ બનશે અને આ જીવોને ટેમ્પરરીલી સુખી કરવા નહીં, પણ પરમનન્ટલી સુખી બનાવવાનું કઈ ઉપાય શોધશે. એટલે કે મોક્ષ પ્રાપ્ત, પરમનન્ટ સુખી બનાવવાનું મીનિંગ શું છે? એનું મીનિંગ છે કે મોક્ષનું જે સુખ છે તો તે પરમનન્ટ સુખ છે. મોક્ષની અવસ્થા, મોક્ષ પદ છે તો તે પરમનન્ટ સુખ છે. બરાબર? પરમનન્ટ સુખવાળી અવસ્થા છે. એટલે કે મોક્ષ પ્રાપ્ત કરાવવા જ્યારે આપણે અત્યંત તત્પર બનશું અને આવી ભાવના કે આવા ભાવોને જ્યારે આપણા આત્મામાં સહેજતાથી પ્રગટશે ને, તો આવા પ્રકારના ભાવોને શું કહેવાય? ભાવ દયા કહેવાય છે. શું કહેવાય છે? ભાવ દયા અથવા તો ભાવ અનુકંપા. હવે અનુકંપા આ વર્ડ જે છે ને, તો એમાં જ આપણને મીનિંગ દેખાય છે. શું છે? અનુકંપા, ભાવ અનુકંપા. તો એનું મીનિંગ આપણે સમજીએ બરાબરથી. અનુકંપા એટલે શું? હવે કંપા આ વર્ડ છે ને, કંપા મીન્સ હૃદય જે કંપિત થાય છે, જે દ્રવિત બને છે, કંપન થાય છે, ધ્રુજારી થાય છે, તેને કંપા કહેવાય છે. અને અનુ એટલે કે પશ્ચાત, પછી. એટલે આખા વર્ડનું મીનિંગ જોઈએ, ભાવ અનુકંપા, તો એનું મીનિંગ શું થાય છે કે આધ્યાત્મિક દૃષ્ટિથી જે દુઃખી જીવો છે, એટલે કે જે જીવો મોક્ષ માર્ગને જાણતા નથી અને મોક્ષ માર્ગ ઉપર ચાલી રહેલા નથી,
તેવા જીવોના આત્માના જે દુઃખ જે ભોગવી રહેલો છે, તો એવા જીવોના આત્માના દુઃખને જાણીને આપણા પોતાના આત્મામાં, આપણા હૃદયમાં અત્યંત કંપન, ધ્રુજારી કે કરુણા ભાવ જે થાય છે, અને તેના પછી આવે છે અનુકંપા. અનુ એટલે પછી, અને તેના પછી એટલે કંપારી ધ્રુજારી થયા પછી તેના ઉપચાર કર, એટલે કે આ જીવોના દુઃખનો ઉપચાર કરવા માટે જે ભાવો ઉત્પન્ન થાય છે, આ જીવોને સુખી કરવા માટે જે આપણા હૃદયમાં જે ભાવો ઉત્પન્ન થાય છે, તો તે ભાવોને શું કહેવાય છે? ભાવ દયા કહેવાય છે, અથવા તો ભાવ અનુકંપા કહેવાય છે. બરાબર. એટલે અહીંયા આપણને આ ભાવ અનુકંપા શું છે ખાસ સમજવાનું છે. અને એ કેવી રીતે કરાય? કારણ કે આપણે પહેલા જોયું કે તીર્થંકર નામ કર્મ બંધ કરવું તે કાંઈ સહેલું નથી. તે ઉત્કૃષ્ટ લેવલનું જો પુણ્ય કહેવાય ને, તો તે છે તીર્થંકર નામ કર્મ, જીન નામ કર્મ. તો તે બાંધવું કઈ સહેલું હશે? વિચારો. એટલે આ ભાવદયા કેવી છે વિચારો. ઇઝીલી આવતી નથી, આપણને ઘણું જ પુરુષાર્થ કરવું પડશે. અને ભાવદયા કેવી રીતે કરાય? જીવોને મોક્ષ માર્ગ બતાવીને, એટલે પોતાના જ, આપણે પહેલા જોઈએ કે પોતાના જ આત્માને પહેલા તો આધ્યાત્મિક દૃષ્ટિથી દુઃખી માંથી સુખી કરવાનું છે. એટલે પોતાને જ મોક્ષ માર્ગ ઉપર ચાલવાનું છે, પોતાના આત્માને સુખી બનાવવા પ્રયત્ન કરવાનું છે. અને તેના જ પછી શું આવશે? બીજા જીવોના આધ્યાત્મિક દ્રષ્ટિથી જે દુઃખી છે, એના દુઃખ જોઈને આપણા પોતાના હૃદયમાં કંપન થશે, ભયંકર ધ્રુજારી થશે, દ્રવિત બનશે આપણો આત્મા, કરુણાથી છલકાઈ જશે એ જીવોના દુઃખને જોઈને. અને પછી તે જીવોના દુઃખોનો ઉપચાર કરવા માટે આપણને પ્રયત્નશીલ બનશું. અને એના ઉપચાર કેવી રીતે કરવું? તો તે છે તે જીવોને મોક્ષ માર્ગ બતાવીને, સાચી સમજણ આપીને, પ્રભુએ જે સાચો માર્ગ બતાવ્યો છે કે આ માર્ગ ફોલો કરવાથી શું થાય છે? મોક્ષ પદ એટલે કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય છે. એટલે કે પરમનન્ટલી સુખી કરી શકાય છે જીવને, આત્માને. અને આ મોક્ષ માર્ગ ઉપર ચાલીને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થશે. તો એ જે આપણે કરીએ છીએ એ ઉપચાર, તો તેને કહેવાય છે કે ભાવ અનુકંપા અથવા તો ભાવ દયા. આવા પ્રકારની ભાવ દયા જ્યારે આપણને આવશે, સહેજતાથી, પ્રયત્ન કર્યા વિના સહેજતાથી જ્યારે આપણા હૃદયમાં આવશે ને, તો ત્યારે કહેવાશે કે હા, આપણે આપણું કંઈક આગળ, એટલે મોક્ષ માર્ગ તરફ આપણે આગળ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણું સાચે પ્રવેશ થઈ ગયું છે. બરાબર. એટલે આટલા હાઈ લેવલમાં, આટલા પ્રમાણમાં આપણા પોતાના આત્માને તો પહેલા કોમળ બનાવવું પડશે. એટલે કઠોર હૃદય વાળાનું અહીંયા કામ જ નથી. એટલે આ જે ભાવ દયા છે ને, તો તે એનાથી ઉત્કૃષ્ટ બીજી કોઈ પણ દયા નથી કે ભાવ પણ નથી. શું છે આ જે ભાવ દયા છે, જે ભાવ અનુકંપા છે, એનાથી ઉત્કૃષ્ટ બીજી કોઈ પણ દયા નથી અને કોઈ પણ ભાવ નથી. તે સમજી લેવાનું. આ અરિયંત ભગવાન જેટલા પણ બન્યા છે, અનંતા, આગળ પણ અનંતા બનશે. તો અરિહંત ભગવાનના જે જીવ છે, તો એ જીવો પણ છેલ્લા ત્રીજા ભવે આવી જ ઉત્કૃષ્ટ પ્રકારની વિશ્વ કલ્યાણની સર્વોત્કૃષ્ટ લોકોત્તર આવી ભાવ દયાની પરંપરા, એમના જે અસંખ્ય આત્મા પ્રદેશો છે ને, એ એમના અસંખ્ય, એટલે દરેક આત્મા પ્રદેશોમાં નિરંતર ચાલુ રહેલી હોય છે આવી ભાવ દયા. અને આ ભાવ એમના અંતરમાં પ્રબળ બનતી જાય છે. આ ભાવના જે છે ને, એટલે જીવોના કલ્યાણ કરીને, એટલે સવી જીવ કરું શાસન રસી, એટલે કે બધા જો મારું ચાલે તો આ બધા જીવોના દુઃખને, એટલે એમને દુઃખ મુક્ત કરીને એમને સાચા સુખ અપાવી શકું. જો મારું ચાલે તો આવી પ્રકારની જે ભાવ દયા છે, એટલે કે મોક્ષ માર્ગ બતાવી શકું, એમના સાચા માર્ગ બતાવી શકું, સાચે એમના આત્માને સુખી કરવાનો જે સાચો માર્ગ છે, તો એમને બતાવી શકું, જો મારામાં આવી શક્તિ આવે તો. આવા પ્રકારની જે ઉત્કૃષ્ટ ભાવ દયા છે થાય છે અંતરમાં, તો તે જે અરિયંત ભગવાન બનનાર જે જીવો છે, એમના છેલ્લા ભાવમાં, એ એમના દરેક આત્મા પ્રદેશોમાં એ આવી ભાવના નિરંતર સતત
દરેક ક્ષણે ક્ષણે પળે પળે એ ચાલુ રહેલી હોય છે અને હજી પ્રબળ બનતી જાય છે. અને પછી આગળ જતા જતા એમની આ ભાવના જે છે ને, બધા જીવોનું કલ્યાણ કરવાની, વિશ્વ કલ્યાણની આ જે ભાવ દયા છે, તો તે પ્રાર્થના રૂપ બની જાય છે. અને પછી આગળ કોઈક કોઈક એટલે કે કેટલાક, માત્ર કેટલાક કે આટલા ગણતરીના કે સંખ્યાતા જીવોને જ સુખી કરવાનું આવું ભેદભાવ રહેલું નથી. એટલે કે માત્ર મારા પરિવાર વાળાનું કે મારા આસપાસ રહેલા કે ફ્રેન્ડ સર્કલનું કે મારા નગરમાં કે મારા રાજ્યમાં જે જીવો છે, એટલે માત્ર મારા જે નગરમાં રહેલા જે જીવો છે, તો માત્ર આ જીવોને જ સુખી કરવાનો આવો કોઈ ભેદભાવ રહેતું નથી. પછી પણ 14 રાજલોકના દરેક જીવો, સર્વ જીવોને મોક્ષ માર્ગે લઈ જવાની ભાવના અત્યંત પ્રબળ બનીને ઘૂંટાતી જાય છે. ક્યારે? પ્રભુના છેલ્લા ત્રીજા ભાવમાં, થર્ડ લાસ્ટ ભાવમાં આવા પ્રકારની ભાવના, ભાવદયા તે ઘૂંટાતી જાય છે, સતત ઘૂંટાતી જાય છે, પ્રબળ ને ગાઢ બનતી જાય છે. અને આવા પ્રકારની ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ ભાવદયાની સાથે, ભાવ અનુકંપાની સાથે જ્યારે 20 સ્થાનક તપનો યોગ મળે તો પછી શું થાય છે? તીર્થંકર નામ કર્મ તે બંધ થાય છે તેનો. અને સમ્યક દર્શન તો હાજરીમાં રહેલું હોય જ છે ભગવાનને, બરાબર? એટલે પછી આ બંધ થાય છે. પછી હવે આટલું જ પૂરતું નથી, એ નિકાચિત થાય છે. તો એ નિકાચિત એટલે શું? આ તીર્થંકર નામ કર્મનું જે બંધ થાય છે તે આગળ શું થાય છે? નિકાચિત કેવી રીતે કરે છે? નિકાચિત એ પણ આપણે સમજીશું. જ્યારે આ ત્રિવેણી સંગમ એટલે કે સમ્યક દર્શનની હાજરી, બીજું છે આ ઉત્કૃષ્ટ લોકોત્તર વિશ્વ કલ્યાણની જે આ ભાવદયા એટલે કે ભાવ અનુકંપા, દરેક જીવોને તારવાની, એમને મોક્ષ પ્રાપ્ત કરાવવાની જે ભાવદયા છે એ બીજું. અને ત્રીજી છે આ સર્વોત્કૃષ્ટ જે છે આ શાશ્વતો શ્રી 20 સ્થાનક તપ, આનું ત્રિવેણી સંગમ થાય છે. એનાથી જ્યારે તીર્થંકર નામ કર્મનું બંધ થાય છે, પછી એમાં ભાવનાનો રસ પૂરતા જાય છે. શું કરે છે? એમને નિકાચિત કેવી રીતે થાય છે? બંધ થઈ જાય છે. પછી હજી જે ભાવ દયા કરે છે ને, તો એમાં ભાવનાનું રસ પૂરતા જાય છે, એડ કરતા જાય છે. ભાવ દયાની જે આ ઇન્ટેન્સિટી છે, તીવ્રતા છે, તો તે તીવ્રતા એ વધતી જાય છે, તીવ્રતાને વધારતા જાય છે. એ કેવી રીતે? આત્મા તે સતત ઘૂંટી ઘૂંટીને આ જે ભાવ દયા છે ને, તો એ એમ નહીં કે માત્ર એક ક્ષણે આવી પછી બીજા ક્ષણે ચાલી ગઈ, એવી નહીં હોય. સતત એમના આત્મામાં ઘૂંટતી હોય છે. કારણ કે આપણે શું જોયું? અનુકંપા એટલે શું? અનુકંપા એટલે કે જીવોના દુઃખોને જોઈને શું થાય છે? ભયંકર ધ્રુજારી થાય છે સહેજતાથી. એટલે એમાં કઈ પ્રયત્ન કરવાનું અહીંયા કઈ આવતું નથી. પ્રયત્ન કરીને એટલે કઈ ટ્રાય નથી કરવું પડતું કે મારું હૃદય જે છે તે દ્રવિત થઈ જાય. પણ સહેજતાથી આવા એમનું હૃદય જે છે તે એમાં ધ્રુજારી થાય છે, દ્રવિત થાય છે, કંપન થાય છે કે મને કંઈક કરવાનું છે, કંઈક કરવાનું છે. આ બધા જીવો, દરેક જીવોને મને સુખી બનાવવાનું છે. જો મારું ચાલે તો હું દરેક જીવોને જીન શાસનના રસિયા બનાવું. આવી જે ભાવના છે એની ઇન્ટેન્સિટી વધતી જાય છે, ઘૂંટાતી ઘૂંટાતી તેને ગાઢ કરતા જાય છે. અને એવી રીતે આ તીર્થંકર નામ કર્મ તે ગાઢ બંધાતો જાય છે અને તે નિકાચિત થઈ જાય છે. બરાબર? આવી રીતે આ તીર્થંકર નામ કર્મ જે બંધ થયું હતું ત્યારે આવી રીતે એ નિકાચિત કરે છે. એટલે કે આત્મા પ્રદેશોની સાથે આ કર્મોનું બંધ અત્યંત ગાઢ થઈ જાય છે. અને હવે આ તીર્થંકર નામ કર્મ જે નિકાચિત થઈ ગયું છે, હવે તેને ક્ષય કરવાનો પોસિબલ જ નથી, બિલકુલ પોસિબલ નથી. તેને ભોગવવું જ પડે છે. બરાબર? ભોગવવું જ પડે છે એટલે એનું મિનિંગ શું? કે હવે પ્રભુનું આત્મા તે ત્રીજા ભવે, હવેથી કરીને ત્રીજા ભવે એ તીર્થંકર બનશે બનશે અને બનશે, તે નિશ્ચિત થઈ જાય છે. બરાબર? તો આવા પ્રકારનું જે પ્રોસેસ છે તે આપણે આ જ ડિટેલથી જાણ્યું કે તીર્થંકર નામ કર્મ કેવા ભાવોથી બંધાય છે. માત્ર તપ કેવું છે? જે શ્રી 20 સ્થાનક તપ છે તો તે અધૂરું છે. જો એમાં ભાવ દયા ભેળવવામાં આવે નહીં તો તે કેવું છે? લુખ્ખો છે. ઘી વગરની રોટલી કેવી લુખ્ખી હોય તેવું આ
તપ, ભાવ વગરનું કરેલું તપ તે પણ લુખો છે. એટલે આવા પ્રકારની ઉત્કૃષ્ટ એવી ભાવ દયા તે ભેળવવી જરૂરી છે. અને સાથે સાથે મૂળમાં તો સમ્યક્ત્વ તે હવે કહેવાનું જ નહીં, એ સમજી લેવાનું. સમ્યક દર્શન ગુણ તે તો હોવું જ જોઈએ. બરાબર? તો હવે આપણે એ સમજ્યું. હવે આપણે ભાવદયા તો સમજી લીધું, હવે દ્રવ્ય દયા આપણે સમજી લઈએ. બરાબર? ભાવદયા તો આપણે સમજી લીધું. હવે એક અલગ નાનકડું ટોપિક, દ્રવ્ય દયા તે શું છે તે પણ આપણે સમજી લઈએ. હવે દ્રવ્ય દયા એટલે શું? દ્રવ્ય દયા કોના ઉપર કરાય? આપણે બે પ્રકારના જીવો જોયા. એક તો જે અંદરથી દુખી છે અને બીજા છે અંદરથી સુખી. આ બે પ્રકારના જીવો જોયા. તો હવે જે દ્રવ્ય દયાનું બીજું નામ પણ છે દ્રવ્ય અનુકંપા. તો દ્રવ્ય અનુકંપા અથવા તો દ્રવ્ય દયાના પાત્ર કયા જીવો હોય? દ્રવ્ય દયાના પાત્ર કયા પ્રકારના જીવો હોય? કે જે બહારથી દુખી હોય ને, તો તેવા જીવો દ્રવ્ય અનુકંપાના પાત્ર હોય. બહારથી દુખી જીવો, અને એ પણ કેવા? જે આંતરિક રીતે દુખી છે, એટલે અંદરથી દુખી પ્લસ બહારથી પણ જે દુખી છે. માત્ર આ પ્રકારના જીવો જે હોય છે તેઓ જ માત્ર દ્રવ્ય દયા અથવા તો દ્રવ્ય અનુકંપાના પાત્ર બને છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે હવે એનું મિનિંગ શું થાય છે? અંદરથી દુખી એટલે કે આધ્યાત્મિક દૃષ્ટિથી દુખી છે. આધ્યાત્મિક દૃષ્ટિથી દુખી છે, મોક્ષ માર્ગને જાણતા નથી, મોક્ષ માર્ગ ઉપર ચઢેલા નથી, એવા આંતરિક રીતે દુખી છે. અને સાથે સાથે ભૌતિક રીતે એટલે કે બહારથી પણ દુખી છે, એટલે કે ગરીબ માણસો કે પશુઓ. તો એ લોકોને શું કરવાનું? એ લોકો કેવા પ્રકારના? એ લોકો દ્રવ્ય દયાના પાત્ર હોય છે. હવે એ લોકોને દ્રવ્ય દયા કેવી રીતે કરવાની? દ્રવ્ય અનુકંપા કેવી રીતે કરવાની? એમને પૈસા આપવાનું કે ખાવાનું કે કપડાં, જે પણ જરૂરી જીવન જરૂરિયાતની સામગ્રી હોય છે, તો એ વિવેકપૂર્વક એમને દ્રવ્યો આપીને દ્રવ્ય દયા કરી શકાય છે. પશુઓને પણ જે ઘાસચારો વગેરે અપાય છે, તો તે શું છે? તે પણ દ્રવ્ય અનુકંપા છે, દ્રવ્ય દયા છે. એના દ્વારા શું થાય છે? એ શ્રાવકને કરવા જેવો એક કર્તવ્ય છે. શું છે? દ્રવ્ય દયા કે દ્રવ્ય અનુકંપા તે શ્રાવક માટે કરવા જેવો એક કર્તવ્ય છે. અને એના દ્વારા એને પુણ્ય કર્મનું બંધ થાય છે. પણ સાધુઓ માટે આ કરવા જેવો નથી. સાધુઓ માટે કેમ? કારણ કે એમણે 5 મહાવ્રત લીધેલા છે. એના કારણે એ લોકો દ્રવ્ય દયા એટલે કે દ્રવ્ય અનુકંપા કરવાનો અધિકાર એમના પાસે રહેલું નથી. જો એ કરે તો એમને શું થાય છે? એમનું કર્તવ્ય જ નથી. બરાબર? એમનું સાધુઓનું એટલે સાધુ સાધ્વીઓનું આ કર્તવ્ય નથી. જો તેઓ કરે તો તેમને પાપ કર્મ બંધાય છે. કારણ કે એ લોકો કાંઈ દુઃખી જીવો છે, જે પશુઓ છે, એમને કાંઈ ચણા કે મમરા નહીં, ચણા કે ઘાસચારો વગેરે આપશે ને એ અડવાનું જ એમનું, એટલે અડી જ નહીં શકે. બરાબર? એટલે એમને પાપ કર્મનું બંધ થાય છે. અથવા તો ગરીબ માણસો હોય છે તો એમને પણ કાંઈ એ આપે નહીં. જો ગરીબ માણસો એમના પાસે આવે કંઈ માંગવા માટે, તો એ સાધુ ભગવાન તો એ આપી નહીં શકે. પણ એમનો આચાર જ નથી. એમની ભૂમિકા જેવી છે કે એમનું પોસ્ટ એવું છે કે એમને એ કરવાનું ન હોય. બરાબર? પણ જો એ વ્યક્તિ જો હોય છે, જો એ દીક્ષા ગ્રહણ કરે, સ્વીકારે, એ પણ ભાવપૂર્વક સમજણપૂર્વક, પછી જ એને ગોચરી વગેરે શેર કરી શકાય છે, નહીં તો નહીં કરે. બરાબર? એટલે આ ક્લેરિટી રાખવાની છે આપણને. તો આ દ્રવ્ય અનુકંપા કે દ્રવ્ય દયા છે, તો શું એ ભાવ દયાથી ની ટક્કરમાં આવી શકે? એટલે વધે શું અહીંયા? ઉત્કૃષ્ટ રીતે શું કહેવાય છે? શું દ્રવ્ય દયા વધે છે કે ભાવ દયા વધી જાય છે? શું વધે છે અહીંયા? તો આપણે જો કમ્પેરિઝન કરીએ ને, તો આ જે દ્રવ્ય દયા કે દ્રવ્ય અનુકંપા છે ને, તો તેના દ્વારા શું થાય છે? આપણે દુઃખી જીવોને કે ગરીબ માણસોને કે પશુઓને આપણે કાંઈ ખાવાનું આપી દીધું, થોડાક પૈસા આપી દીધા. અને થોડાક પૈસા એટલે કેટલા? બધા કેટલા આપે છે? 1 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા. કોઈક બહુ દિલદાર હોય તો 100 રૂપિયા આપે. એનાથી વધારે કોઈ આપે છે તો એનાથી શું થશે? અથવા તો ખાવાનું કોઈ આપે કે કપડાં આપે, તો આ દ્રવ્ય દયા કરીને એમને શું કરે છે? માત્ર ટેમ્પરરીલી એમને દુઃખથી રાહત આપે છે. બરાબર? તો આનાથી આપણે એમને કાંઈ પરમનન્ટલી સુખી નથી કરી શકતા. પરમનન્ટલી સુખી ક્યારે થાય? જ્યારે મોક્ષ પદને પ્રાપ્ત કરે. તો આવા પ્રકારની દયાથી, દ્રવ્ય અનુકંપાથી કાંઈ
પરમનન્ટલી સુખી નથી કરી શકતા, પણ માત્ર ટેમ્પરરીલી એમને દુઃખથી રાહત પ્રાપ્ત થાય છે. બરાબર, આ દ્રવ્યોને વાપરીને એમને શક્તિ મળે છે શરીરમાં, અને પાછા એ લોકો તો મોક્ષ માર્ગ જાણતા નથી, કારણ કે આપણે શું જોઈએ કે અંદરથી પણ એ દુઃખી છે. એટલે કે અંદરથી દુઃખી એટલે શું? આધ્યાત્મિક દ્રષ્ટિથી દુઃખી છે, મોક્ષ માર્ગ પામેલા નથી, સાચી સમજણ છે નહીં. તો પછી એ લોકો દુરાચારનું સેવન કરી શકે છે, દુર્ગતિમાં પણ આગળ જઈ શકે છે. બરાબર, એટલે અહીંયા આપણને વિવેકપૂર્વક આપણને અનુકંપા એમને કરવી જોઈએ. બરાબર, અને એનાથી સામાન્ય પુણ્ય કર્મનું બંધ થાય છે આપણને. તો હવે એનું જો કમ્પેરિઝન કરીએ તો ક્યાં દ્રવ્યદયા અને ક્યાં ભાવદયા. ભાવદયા જેવી, ભાવદયાથી તો કોઈ તેના જેટલી કે તેનાથી ઉત્કૃષ્ટ બીજી કોઈ દયા નથી. અને આપણે જો દ્રવ્ય દયા પણ કરીએ ને, તો આપણા ભાવ પણ કેવા હોવા જોઈએ? ભાવ દયા સહિત વાળા આપણા ભાવ હોવા જોઈએ દ્રવ્ય દયા કરતા ટાઈમ. કારણ કે હવે આપણને સાચી સમજણ પ્રાપ્ત થઈ ગઈ છે, એટલા માટે કંઈ પણ દ્રવ્યો આપતા ટાઈમ આપણા ભાવ કેવા હોવા જોઈએ કે આ દ્રવ્યનો વપરાશ કરીને તેમાં સાચી સમજણ આવે અને આગળ તે મોક્ષ માર્ગને પામે. એટલે ભાવ દયા જે છે ને, તો તે સતત આપણા મનમાં ચાલી રહેવી જોઈએ. બરાબર, ભાવ દયા કોના કોના ઉપર કરાય? જે અંદરથી દુઃખી છે, તે આપણે પહેલા જોયું. તો આ જે દ્રવ્ય દયા આપણે જે પણ ગરીબ માણસોને કરીએ છીએ, તો એમના ઉપર ઓબ્વિયસલી આપણને ભાવ દયા તો કરવાની જ રહે છે, કારણ કે તેઓ મોક્ષ માર્ગ ઉપર અંદરથી દુઃખી છે, મોક્ષ માર્ગને પામેલા નથી. એટલે આવા જીવો ઉપર દ્રવ્ય દયાની સાથે સાથે ઉત્કૃષ્ટ એવી ભાવ દયા કરવી આવશ્યક છે. બરાબર, આટલું આપણને ક્લેરિટી રાખવાની છે. પણ હવે વાત આવે છે જે પણ ગરીબ છે પણ અંદરથી સુખી છે. અંદરથી સુખી એટલે કે મોક્ષ માર્ગને પામેલા છે. મોક્ષ માર્ગને પામેલા એવા આપણા સાધર્મિક બંધુઓ છે. તો તેઓ ભલે ગરીબ છે બાહ્ય દ્રષ્ટિથી, ભૌતિક રીતે, પણ તે કઈ દયાના પાત્ર નથી બિલકુલ પણ. આ ખાસ યાદ રાખજો. ગરીબ જે પણ સાધર્મિક બંધુઓ છે, તે બિલકુલ પણ એમના ઉપર બિચારાપણાના ભાવ લાવવાના નહીં, લાચારીપણાના કે દયાના ભાવો લાવવા ન જોઈએ. તે કઈ દયાના પાત્ર નથી, પણ તે કેવા છે? તેઓ ભક્તિના પાત્ર છે. કેવા છે? ભક્તિના પાત્ર છે તેઓ. અને એમને કઈ સાધર્મિક ભક્તિ કરવાથી એમના ઉપર આપણે કઈ ઉપકાર નથી કરી રહેલા. ઇનફેક્ટ આપણને લાભ પ્રાપ્ત થાય છે. એટલે આપણને જે સમજણમાં આપણી જે ગડબડ છે ને, તે બધું આપણને અહીંયા ક્લેરિટી કરવાની છે. કેવા ભાવો, કેવા જીવો ઉપર આપણે કેવા પ્રકારની દયા કરવી જોઈએ, કયા પ્રકારના જીવો ઉપર આપણને ભક્તિ કરવી જોઈએ, અને કેવા ભાવોથી ભક્તિ કરવાની, કેવા પ્રકારથી દયા કરવાની, એ બધું આપણને સમજી વિચારીને કરવાનું. એટલે જે ગરીબ સાધર્મિક હોય કે શ્રીમંત પણ હોય સાધર્મિક, તો ગરીબ કે શ્રીમંત હોય, બધાની સાધર્મિક ભક્તિ કરાય. અને તે પણ કેવા અત્યંત બહુમાન પૂર્વક કરવાનું, કારણ કે તે કેવા જીવો છે? મોક્ષ માર્ગ ઉપર ચાલનારા એવા ઉત્તમ જીવો છે. એના કારણે એમના ઉપર ભક્તિભાવ લાવવું આવશ્યક છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.